રાજ્યના મહાનગરો અને નગરો માટે આગવા વિકાસ વિઝન સાથે ટાઈમ બાઉન્ડ પ્લાનિંગના મુખ્યમંત્રીના પ્રેરક આહવાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025માં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડમેપ તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતના શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશા દર્શન કરનારા બને એવી આપણી નેમ છે. મુખ્યમંત્રી રાજ્યના પાટનગર ગાંધીનગરના 61મા સ્થાપના દિવસ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરની સ્વચ્છતા સર્વેક્ષણમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયામાં રહેલા સ્વચ્છતા કર્મીઓનું પણ સન્માન કર્યું હતું. તેમણે કહ્યું કે ગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટીનું બિરુદ મેળવ્યું છે. તે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની રહેશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસની આખી પરિભાષા બદલી નાખીને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનો નવતર અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં, નળ, ગટર અને રસ્તાની સુવિધાથી આગળ વધીને નાગરિકલક્ષી સેવાઓ ટેકનોલોજીના ઉપયોગથી વિસ્તારવાની દિશા આપી છે. શહેરી વિકાસ વર્ષ 2005ની આ ઉજવણીની સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે તથા અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડરાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરી વિકાસના 2 દાયકાની સિદ્ધિઓ અને સફળતાને પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ 2025 ઉજવી રહ્યા છે. આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં આ વર્ષે 40% વધારો કરીને 30,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમ તેમણે ઉમેર્યું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો જે સંકલ્પ કર્યો છે તેને રાજ્યના શહેરો સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટથી સાકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે દેશના વિકાસના અમૃતકાળમાં કેચ ધ રેન માટે મોટા પાયે જળ સંચય અને સંગ્રહ માટે અને અર્બન ફોરેસ્ટ વધારીને તેમજ એક પેડ માં કે નામ દ્વારા ગ્રીન કવર વધારવાની અપીલ કરી હતી. પર્યાવરણ જાળવણી સાથેના વિકાસ માટે હિમાયત કરતા મુખ્યમંત્રીએ સોલાર રૂફટોપ અને વધુને વધુ ઈ મોબિલિટી અપનાવવાનો પણ અનુરોધ કર્યો હતો.